લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે રાજીનામું આપ્યું છે અને જોઈતા પટેલે કહ્યું છે કે તેઓ આગામી સમયમાં ભાજપમાં જોડાશે। સાથે જ વધુમાં જણાવ્યું કે હું રામ ભક્ત છું એટલે કોંગ્રેસને કર્યા છે રામ રામ। જોઈતા પટેલ 3 વાર ધાનેરા સીટ પરથી રહી ચૂક્યા છે ધારાસભ્ય। બનાસકાંઠામાં પડતર માંગણીઓને લઈને આશા વર્કર બહેનોએ કર્યા છે ધરણા। મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચી 50% ટોપ વધારો અને અન્ય માંગણીઓને લઈને પ્રદર્શન કર્યું છે। 500થી પણ વધુ આશા વર્કર બહેનોએ સૂત્રોચ્ચાર કર્યા છે અને આશા વર્કર 1 માસથી હડતાલ પર હોવા છતાં તેમની માંગણીઓ હજુ સુધી પણ નથી સંતોષાઈ। રજૂઆતો જો નહીં સ્વીકારવામાં આવે તો અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી પણ આપી છે। આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મહિલાઓએ કર્યો છે ચક્કાજામ। કારણ હતું 10 દિવસથી રાધાનગર અને જૂના ઉપલેટા માર્ગમાં પાણી વિતરણ ન થવું। મહિલાઓના મતે વારંવાર પ્રશાસનને ફરિયાદ કરાઈ તેમ છતાં પણ તેમની ફરિયાદ ધ્યાને નથી લેવાતી। અંતે મહિલાઓએ પિત્તો ગુમાવ્યો અને અધિકારીઓને જગાડવા રસ્તા પર ચક્કાજામ કર્યો। મહિલાઓના મતે હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ અને ત્યાં તો નગરપાલિકા પીવાનું પાણી આપવામાં નિષ્ફળ પુરવાર થઈ છે। મહિલાઓએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા અને અંતે ટ્રાફિક જામ થતા પોલીસ પહોંચી સમજાવટ બાદ મામલો થાળે પડ્યો। મહિલાઓ ત્યારબાદ ફરી નગરપાલિકાએ રજૂઆત કરવા પહોંચી અને તેમને આશ્વાસન આપી પરત મોકલાઈ છે। મહત્વનું છે કે 1 વર્ષ પહેલા રાધાનગર વિસ્તારમાં ધોરાજી નગરપાલિકા અંતર્ગત આવ્યો હતો પરંતુ પાલિકાની ઉદાસીનતાના કારણે સ્થાનિકોને પાયાની સુવિધાઓ જ નથી મળી રહી। મહિલાઓ અનુસાર માત્ર પાણી જ નહીં સ્વચ્છતા સ્ટ્રીટ લાઇટની સુવિધાનો પણ અભાવ છે। બિસ્માર રોડ રસ્તાઓથી જનતા ત્રાહિમામ છે। राधानगर उपलेटा रोड राधानगर में रही सी अमारे पानी की तकलीफ एटली छे। अत्यारे अमारे पानी जाजू जावा जेटલું पानी नहीं अमारा घर में। आज 10 दिवस थया पानी नहीं आव्યું। पानी नहीं आव्યું 2 દી થયા। માણા મરી જાય, ભૂખા મરી જાય, તૈસા મરી જાય। पानी વિના ના હું કરે માણા? 2 દી થયા પાણી નથી આવ્યું। જાઓ ક્યાં? સુધરાઈ વાળા ક્યાં વયા ગયા છે? વેરા લઈ લે છે, પાણી વેરા લઈ લે છે, ઘર વેરા લઈ લે છે। કચરામાં તકલીફ છે, કચરાની ગાડી ના આવે તો બપોર ટાણે આવે 2 વાગે। એનું કરવું અમારે પાણીની એટલી તકલીફ છે કે 4-4 5-5 દીએ પણ એ લોકો સરખું પાણી નથી દેતા ને આજના 10-11 દિવસથી અમારે પીવાનું પાણી તક બી નથી। અમારે પીવું કેમ, નાવું કેમ, ધોવાનું પાણી પણ જોઈએ તો ખરી ને। અને કચરાની એટલી ફરિયાદ છે। હજી તો અમારો તહેવાર આવે છે ને હજી તો શરૂઆત થઈ છે અમારા તહેવારની। અમે મોટી રાયતું હતી, અમે એમને નાયા વગરના ક્યાંથી પાણી ભરીને આવ્યા છીએ તો હવે આટલા દિવસ પછી પણ એ લોકો પાણી નથી દેતા। રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે આવેલ રાધાનગરની મહિલાઓ છે તે રોડ ઉપર આવી ગઈ છે। આપણે સીધા દ્રશ્ય બતાવી દ્રશ્યમાં જોઈ શકો છો કે છેલ્લા 10 દિવસથી પાણી નથી આવી રહ્યું, કચરાની સફાઈ થઈ છે। તેને લઈને મહિલાઓ છે તે રોષમાં આવી ગઈ છે અને અત્યારે તે ચક્કાજામ કરવામાં આવ્યું છે। રાધાનગરના સીધા દ્રશ્ય છે જે ઉપલેટા માર્ગ છે જે રાધાનગર સોસાયટી આવેલ છે તેના દ્રશ્ય આપણે બતાવ્યું સીધા કે આપ જોઈ શકો છો કે અત્યારે મહિલાઓ રોડ ઉપર આવી અને ચક્કાજામ કર્યો। છેલ્લા 10 દિવસથી જે પાણી નથી આવ્યું તેને લઈને નગરપાલિકા હાય નારા લગાવી રહ્યા છે। મહિલાઓની એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે પાણી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। મુના બકાલી, ગુજરાતી, ધોરાજી। વડોદરામાં પાણી માંગવા માટે ગયેલા વ્યક્તિને મોત મળ્યું છે। વડોદરા મનપાને શણસાર કરતી આ ઘટના સામે આવી છે। વોર્ડ નંબર 6ના સુરુચિ પાર્કમાં છેલ્લા 1 મહિનાથી ડ્રેનેજનું ગંદુ પાણી ભળીને આવતા સ્થાનિકો રજૂઆત કરવા પાલિકા કચેરીએ પહોંચ્યા જ્યાં ઉગ્ર રજૂઆત દરમિયાન એક વ્યક્તિનું મોત થઈ ગયું। સુરુચિ પાર્કના સ્થાનિકો છેલ્લા 1 મહિનાથી પાણી માટે વલખા મારી રહ્યા છે। કોર્પોરેટરને રજૂઆત કરી તેમ છતાં ઉકેલ ન આવતા સ્થાનિકો રજૂઆત કરવા પહોંચ્યા અને જ્યાં નિર્દોષ નાગરિકનું મોત થઈ જતા લોકોમાં રોષ છે। કોઈ ધ્યાન આપતું નહીં, કોઈ કોર્પોરેટર બી જોવા નહીં આવતું, કોઈ આવતું નહીં કોર્પોરેશનમાંથી। આ તો બધા કાલે બધા ગયા, આ ભાઈ ગયા, બધા બોલવા લાગ્યા એટલે ભાઈને આવું થઈ ગયું સાહેબ। અને બહુ કંટાળી ગયા સાહેબ અમે લોકો। ના ગુસ્સો કાઢ્યો એમને, આવું થઈ ગયું, બિચારા એટેક થઈ ગયો। ખાડા ખોદી રહ્યા છે, જો ના ખાડો પેલી બાજુ ખાડા હજુ 15 દિવસ છે, કોઈ ધ્યાન નહીં આપતું, કોર્પોરેટર કોઈ આવતું નહીં જોવા માટે।
સુરુચિ પાર્કમાં પાલિકાએ ઠેર ઠેર ખાડા ખોદી નાખતા દૂષિત પાણીની સમસ્યા સર્જાય છે. અહીં મોટાભાગના લોકો સિનિયર સિટીઝન હોવાથી પાણી ભરવા જઈ શકે તેમ નથી અને બીજી તરફ રજૂઆત છતાં કોર્પોરેશન ટેન્કરથી પાણી નથી પહોંચાડી રહ્યું. શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ ગયેલું તંત્ર ગંદકી હટાવવામાં પણ નીરસ છે. વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે અને ત્યારે તંત્રના પાપે અહીંના લોકો નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. લોકો વેરા પરસેવાના પૈસાથી વેરા ભરતા હોય તો પણ એમને ચોખ્ખું પાણી એક સમય પાણી આપતા હોય, 1 કલાક પણ તમે ચોખ્ખું પાણી આપી નથી શકતા. એટલે આ સત્તાધારી પક્ષના અધિકારીઓની અનવડતના લીધે આવી વડોદરા શહેરની પ્રજા હાલાકી ભોગવી રહી છે અને આવો બનાવ બહુ દુઃખદ ઘટના કહેવાય. આ તરફ તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવાના બદલે રજૂઆત કરતાના મોતને લઈને સ્થાનિકોને જવાબદાર ઠેરવી રહ્યું છે. સ્થાયી સમિતિના અધ્યક્ષે ભૂલ સ્વીકારવાના બદલે નાગરિકોના માથે દોષનો ટોપલો ઢોળી દીધો અને કોઈની ઉશ્કેરણીથી લોકો રજૂઆત માટે આવ્યા હોવાનો રાગ આલાપ્યો. સાથે જ દૂષિત પાણી માટે પણ સ્થાનિકોને જ જવાબદાર ઠેરવ્યા. બનાવની તપાસ ચાલી રહી છે. કોઈ અધિકારીનો વાંક ગુનો હશે તેમની પર પણ સ્ટેપ લેવામાં આવશે. ઉચ્ચ લેવલના અધિકારીઓને આ બાબતમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે. ટીડીઓ હોય, કમિશનર હોય, ડીવાયએમસી હોય, ડિસ્ટ્રીબ્યુશનના હેડ હોય, એરિયાના જે ડેપ્યુટી એન્જિનિયર છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, તમામને કડક સૂચના આપવામાં આવી છે કે વહેલી તકે આ પ્રોબ્લેમનું સોલ્યુશન 24-48 કલાકમાં કરવામાં આવે.